ગુરુ મહારાજની અખંડ ધૂણી અને એના પવિત્ર બેસણા છે અહીંયા. અને લોકવાયકા મુજબ એમની વાત કરીએ તો વર્ષો પહેલાં અમારા વડવાઓના કહેવા મુજબ જેમ કે અમારા ગામમાં એક મોટો રોગચાળો ફાટી નીકળ્યો હતો અને તે વખતે અચાનક કુદરતને કરવાને અમારા ગામમાં એક મહાન સંત જે ધુંધળીનાથના ચેલાશ્રી એવા કુશાલપુરી મહારાજ અમારા ગામની સીમમાં પધાર્યા હતા.
અને ગામ લોકોને જ્યારે ખબર પડી કે કોઈક મહાત્મા આપણા ગામમાં પધાર્યા છે તો ચલો એમના જોડે જઈ અને આ જે રોગચાળો ફાટી નીકળ્યો છે એના વિશે થોડીક માહિતી લઈએ અને એનો જે ઉપાય થતો હોય એ કરીએ. તો ગામ લોકો અને વડીલો મળીને એ મહાત્મા જોડે જાય છે અને મહાત્મા જોડે જઈ અને એમને મળી અને ગામમાં જે રોગચાળો હોય છે તેની માહિતી આપીએ છીએ અને એનો ઉપાય બતાવવા માટે કહે છે. તો મહાત્મા એમને એક ઉપાય બતાવે છે કે હું જેમ કહું તેવું તમે કરો તો આ રોગચાળો તમારા ગામમાંથી મટી જશે. અને મહારાજે એક પરીક્ષા કરે છે ગામ લોકોની કે ભાઈ હું જે મારા કમંડળમાં એટલે કે આપણે દેશી ભાષામાં કહીએ તો ઓમિટ ઉલટી કરે છે અને એ ઓમિટ જો ગામ લોકો બધાએ આમાંથી થોડી થોડી પ્રસાદ લઈને ચાટે અથવા તો ખાય તો ગામમાંથી આ રોગચાળો મટી જાય. પછી ગામમાં એવા ઘણા લોકો જે સંશયવાળા હતા એ લોકોએ આ વસ્તુ ના કરી અને પછી જે લોકો જે માનતા હતા દેવને એ લોકોએ આ વસ્તુ કરી અને પછી ગામ લોકો જે લોકોએ આ વસ્તુ કરી એ લોકોના બધા જે દુઃખ દર્દ હતા જે એ વખત રોગચાળો ફાટી નીકળ્યો તો એ રોગચાળો એનાથી મટી જાય છે. તો એ લોકોને ખબર પડે છે કે આ તો કંઈક જોરદાર મહાત્મા છે તો એમની પધરામણી પછી ગામમાં કરે છે. ગામમાં લાવી અને પછી આ જગ્યા ઉપર મહારાજને આસન આપે છે. આસન આપ્યા પછી એ મહારાજ અહીંયા એમની ધૂણી પ્રગટાવે છે. તો ત્યારથી આજ સુધીમાં આજ દિન સુધીમાં અખંડ ધૂણી અમારા ગામમાં ચાલુ છે અને કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે ગમે ત્યાંથી આવે અને અમારા ગામમાં એક ગુરુ મહારાજનો અમે મળી દો મતલબ લોટ કરીએ છીએ અને હંગાતે ઘણા બધા લોકો ગોળ પણ માને છે. તો એક નજીવી પ્રસાદથી ગુરુ મહારાજની નજીવી પ્રસાદથી ઘણા બધા લોકોના રોગચાળાઓ મટી જાય છે અને બહુ જ મોટું મહાત્મા અમારા ગામમાં એવા સમાધિની અને ગુરુ એવા ધુંધળીનાથ મહારાજની બહુ જોરદાર પ્રચલિત કથા છે આવી. તો આવો આપણે જોઈએ અમારા ગુરુ મહારાજની ધૂણી અખંડ અને